નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ ઉપરાંત અરવલ્લી જિલ્લો અને દાહોદ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની આગાહી। ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડશે। આ ઉપરાંત સુરત અને નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ, અમરેલી, ખેડામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। આમ કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહી 6 અલગ અલગ જિલ્લા કરવામાં આવી છે, જેમાં ડાંગ છે, તાપી છે, અરવલ્લી છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, પરંતુ મહીસાગર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ન્યૂઝરૂમથી કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કશ્યપ, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આખરે કઈ સિસ્ટમ સક્રિય છે અને કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, કયા જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં હાલ 4 જેટલી સિસ્ટમ સક્રિય હોવાનું અનુમાન છે તે લગાડવામાં આવ્યું હતું ને આઈએમડીનો આ જે મેપ છે ને તેના માધ્યમથી જ સમજવા માટે થઈને આ પ્રયત્ન કરીશું। 4 જેટલા જિલ્લા છે કે જેમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જે છે તેમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે તે જોવામાં આવી રહી છે। પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જેમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। લગભગ 10 થી 12 જેટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે હળવો વરસાદ રહેશે તેવું અનુમાન છે તે હવામાન વિભાગનું જોવા મળી રહ્યું છે। તો વિંડીના માધ્યમથી પણ સમજવા પ્રયત્ન કરીશું। જોઈ શકાય છે આ મોરબી, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તાર છે કે જ્યાં આજે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। તો આ બાજુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો જો ગોધરા છે, સુરતનો કેટલોક એરિયા છે, વાપી સહિતનો વિસ્તાર છે કે જ્યાં આજે વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને વિંડીના માધ્યમથી પણ એ સામે આવી રહ્યું છે કે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે ભારે વરસાદ પણ પડી શકે છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।